હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. મસાલા ભાખરી તમે ઘણી વખત ઘરે બનાવી હશે અને રેડીમેડ બજારમાંથી પણ લઈ આવ્યા હશો. પણ આજે આપણે જે મસાલા સાથે મસાલા ભાખરી બનાવવાના છીએ ને એવી તમે ક્યારેય નહીં બનાવી હોય કે નહીં તમે બજારમાં ખાધી હોય. આ ભાખરી બનાવવામાં તો સરળ છે જ, પણ સાથે તમે સવારે નાસ્તામાં ખાઈ શકો છો, રાત્રે ડિનરમાં ખાઈ શકો છો, બાળકોને કે મોટાઓને ટિફિનમાં આપી શકો છો. અને સૌથી સારી વાત તો એ છે કે 4-5 દિવસ સુધી ખરાબ નથી થતી, એટલે તમે આને ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જઈ શકો છો. તો ચલો જોઈએ મેં કઈ રીતના બનાવી. અહીં મેં ગેસ ઉપર એક લોખંડની તવી મૂકી દીધી છે. ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો રાખી છે. તેની અંદર મોટી 2 ચમચી જેટલા શિંગદાણા લઈ લઈશું. અહીં મેં કાચા જ શિંગદાણા લીધા છે. તેની સાથે 2 તીખા લીલા મરચાં લઈ લઈશું. સાધારણ તીખાશ હોય એવા લેવાના. સાથે 1 ચમચી જેટલી લસણની કળી લઈ લઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને શેકવાનું છે. સાથે આપણે આની અંદર અડધી ચમચી જેટલું તેલ નાખી દઈશું, એટલે આનો ફ્લેવર સરસ આવશે અને સરસ શેકાશે. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. જીરું આની સાથે શેકાવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે હલાવતા રહીશું. તો થોડીક જ વારમાં તમે જુઓ કે લસણની કળી, મરચાં અને શિંગદાણા ઉપર બ્રાઉન સ્પોટ્સ દેખાવા લાગ્યા છે. તો એનો મતલબ કે આ શેકાઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી આને આપણે ઠંડુ થવા રાખી દઈએ. એ ઠંડુ થાય છે ત્યાં સુધી એક મોટા વાસણની અંદર આપણે અડધા કપ જેટલો ભાખરીનો લોટ લઈ લઈશું. ભાખરીનો જે આપણે સહેજ કરકરો લોટ દળાવતા હોઈએ એ જ મેં અહીં લીધેલો છે. તેની સાથે અડધા કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. જે મારા રેગ્યુલર વ્યુઅર હશે લોકોને ખબર જ હશે કે હું ઘઉં અને જુવાર સાથે દળાવું છું, એટલે મિક્સમાં લોટ છે. તમે એકલો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. અને તમારી પાસે જો ભાખરીનો લોટ હાજરમાં ન હોય તો તમે ઘઉંનો લોટ અને ઝીણી સોજી મિક્સ કરીને લઈ શકો છો, અથવા તો જાડી સોજી હોય તો એને પીસીને લેવાની. હવે આની અંદર 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું. તેનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે. આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તેની સાથે અડધી નાની ચમચી હળદર, 5 ચમચી હિંગ, અડધીથી પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, જેથી કલર સરસ આવશે, કેમ કે આપણે તીખા લીલા મરચાં ઓલરેડી લીધેલા છે. હવે આની અંદર આપણે અડધી નાની ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને નાખી દઈશું. આનાથી સ્વાદ પણ સરસ આવશે અને પચવામાં પણ હળવી રહેશે. તેની સાથે નટી ટેસ્ટ માટે 3 ચમચી જેટલા હું તલ નાખું છું. અને તલ આમ પણ ખાવામાં હેલ્ધી છે, એટલે જે વસ્તુમાં નાખી શકાતા હોય ને એમાં તલ નાખવા જ જોઈએ. હવે અત્યારે આપણે આને થોડીક વાર સાઈડમાં રાખી દઈએ અને આપણે એક ખાંડણી લઈ લઈશું. આપણે શિંગદાણા, મરચાં અને લસણ જે શેક્યા હતા તે ઠંડા થઈ ગયા છે. તો આને આપણે ખાંડણીમાં નાખી દઈએ. આને આપણે મિક્સરમાં નથી પીસવાનું, કેમ કે આનું આપણે સાધારણ અધકચરું ટેક્સચર જોઈએ છે. તો હવે આની અંદર આપણે 1 નાની ચમચી જેટલી લીલી વરિયાળી નાખી દઈશું. વરિયાળીનો સ્વાદ આમાં ખૂબ જ સરસ લાગે છે. તેની સાથે 8 થી 10 લીમડાના પાન નાખી દઈએ. લીમડાનો સ્વાદ અને સુગંધ બંને ભાખરીમાં ખૂબ જ મસ્ત આવે છે, એટલે જરૂરથી એડ કરજો. સાથે અહીં મેં કૂણી દાંડલી સહિત થોડીક કોથમીર લઈ લીધી છે, લગભગ અડધીથી પોણી વાટકી જેટલી. અને સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. અને હવે આપણે આ બધાને ખાંડી લઈએ. તો અહીં આ બધાને મેં ખાંડીને લઈ લીધું છે. જો આ રીતનું આનું ટેક્સચર આપણે જોઈએ તો આપણે મહારાષ્ટ્ર બાજુ જે ઠેચા ખાતા હોઈએ ને એ ઠેચા છે. એમાં મેં થોડુંક વેરિએશન કર્યું છે. ઠેચામાં વરિયાળી, લીમડો અને આદું નથી હોતું, પણ આપણે એ નાખીને કર્યું છે, એટલે આનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હવે આપણે પાછું લોટ લઈ લઈએ અને એની અંદર આ ખાંડેલી પેસ્ટ હતી તે નાખી દઈશું. તેની સાથે 2 ચમચી જેટલું તેલનું મોણ નાખી દઈએ, જેથી આપણી ભાખરી એકદમ સરસ ખસ્તા બનશે. તમે તેલની બદલે ઘીનું મોણ પણ એડ કરી શકો છો. અને હવે આ બધાને આપણે ચોળીને વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને બધાને એક વિનંતી છે કે તમે મારા વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયોઝ કયા કયા શહેરમાં જોવાય છે, અને સાથે જ હું તમને બધાને થેન્ક યુ પણ કહી શકું. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે મુઠ્ઠી વાળીએ તો લોટ એકદમ સરસ બંધાય છે, એનો મતલબ કે આપણી ભાખરી એકદમ સરસ ખસ્તા થશે. આવી રીતના મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. તો હવે આની અંદર આપણે થોડુંક પાણી નાખીને આનો લોટ બાંધી લઈશું. ખૂબ જ ઓછા પાણીની જરૂર પડશે. લગભગ 4 મોટી ચમચી અથવા તો પા કપ જેટલા પાણીમાં લોટ બંધાઈ જશે. આપણે આનો લોટ અતિશય કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એવો બાંધવાનો છે. જો લોટ અતિશય કઠણ હશે તો ભાખરી એકદમ કડક લાકડા જેવી થશે, પીઢામાં લાગે એવી. અને લોટ ઢીલો હશે તો ભાખરી એટલી ખસ્તા નહીં થાય. એટલે મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. તો જો અહીં મેં આનો લોટ બાંધી લીધો છે. હવે
આપણે આમાંથી એક મોટો લુવો તોડી લઈશું અને આને વ્યવસ્થિત દબાવીને ગોળ શેપ આપી દઈએ અને આને આપણે પાટલા ઉપર રાખી અને વણી લઈશું. તમારે આવી રીતના ન કરવું હોય તો તમે નાના નાના લુવા કરી અને નાની નાની ભાખરીઓ પણ વણી શકો છો. તો આવી રીતના આપણે આને વણતા જઈશું અને આની કિનારી સાધારણ ફાટતી જશે. તો આને વ્યવસ્થિત આમ કરતા જઈશું કેમ કે લોટ થોડોક કઠણ છે અને મારે જુવારનો લોટ મિક્સ પણ છે એટલે આવી રીતના ફાટતી જાય છે. તો કિનારીને વ્યવસ્થિત કરીને આપણે મોટો એક રોટલો વણી લઈએ. તો જો અહીં મેં મોટો રોટલો વણી લીધો છે. હવે હું આની થિકનેસ બતાવું. જો આટલી થીક રાખવાની છે. બહુ પાતળી હશે તો પણ નહીં મજા આવે અને જાડી હશે તો પણ એટલી ક્રિસ્પી નહીં લાગે, એટલે મીડિયમ થિકનેસ રાખવાની. હવે મારી પાસે આ રીતના નાનો કાંઠો છે, એની મદદથી હું રાઉન્ડ શેપ કટ કરી લઉં છું. તમે કોઈ પણ મોટા વાટકાની મદદથી પણ કરી શકો છો. તો એકી સાથે 3 ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે કાંટા ચમચીથી પ્રિક કરી લઈએ જેથી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી થાય અને અંદર સુધી વ્યવસ્થિત શેકાય. અને જો હું તમને ભાખરી બતાવી દઉં કેટલી સરસ દેખાઈ રહી છે. તો આવી જ રીતના આપણે પહેલાં બધી જ ભાખરીને તૈયાર કરી લઈએ. તો અહીં મેં બધી જ ભાખરીને તૈયાર કરી લીધી છે. તો આટલા લોટથી 10 મોટી ભાખરી અને એક આવી નાનકડી ભાખરી બનીને તૈયાર થઈ છે. હવે આપણે આને શેકવાની છે. તો અહીં મેં તવી ગરમ થવા રાખી દીધી છે. તેની ઉપર આપણે ભાખરી મૂકી દઈએ અને પહેલું પણ આછું ચડે ત્યાં સુધી થવા દઈશું. મીડિયમ ફ્લેમ પર આપણે કરવાની છે. આછું ચડી જાય એટલે આપણે આને પલટાવી દઈએ અને હવે ગેસની ફ્લેમ આપણે સાવ સ્લો કરી નાખીશું કેમ કે ફૂલ ફ્લેમ પર તમે કરશો ને તો ભાખરીનો કલર તરત બદલાઈ જશે પણ અંદરથી એટલી ખસ્તા અને ક્રિસ્પી નહીં થાય. એટલે સ્લો ફ્લેમ પર આપણે એને કરવાની છે. વચ્ચે વચ્ચે તમે સહેજ ગેસની ફ્લેમ વધારી શકો છો. હવે હું આની ઉપર 1 ચમચી જેટલું ઘી લગાડું છું. તમે ઘીની બદલે તેલથી પણ શેકી શકો છો પણ હું જનરલી ભાખરી ઘીમાં જ શેકું છું. ઘી લગાડીને આને ફરીવાર પલટાવી લઈશું અને હવે ભાખરી દબાવવા માટેનો જે લાકડાનો ડટ્ટો આવે છે એની મદદથી દબાવી અને આને વ્યવસ્થિત બધી બાજુથી શેકી લઈશું. આવી રીતના દબાવીને શેકવાથી ભાખરી સરસ ખસ્તા પણ થશે અને એનો કલર પણ સરસ આવશે. તો એક બાજુ આવી રીતના આપણે દબાવીને શેકી લઈએ ને પછી જોવાનું જો નીચે સરસ કલર આવી ગયો છે તો હવે ઉપરની બાજુ પણ ફરીવાર આછું ઘી લગાડી લઈશું અને પછી આને પલટાવી દઈએ. અને પલટાવ્યા પછી બીજી સાઈડથી પણ આપણે વ્યવસ્થિત આને દબાવીને શેકી લઈશું. તો સાતમ પહેલાં આપણે વડા અને થેપલા તો બનાવતા જ હોઈએ પણ આવી રીતના ભાખરી બનાવીને રાખી દીધી હોય ને તો ભાખરી તમે ચા સાથે, દહીં સાથે કે ચટણી સાથે ખાઈ શકો છો. તો ભાખરી આપણી સરસ શેકાઈ ગઈ છે. એને આપણે નીચે લઈ લઈએ. નીચે લીધા પછી આવી રીતના કોઈ જાળી ઉપર મૂકવાની જેથી ઓજના કારણે નીચેથી ભીની ન થઈ જાય. હવે ઉપર થોડુંક હું અહીં માખણ લગાડું છું. આ ઘરનું બનાવેલું માખણ છે અને થોડુંક માખણ મૂકીને સર્વ કરી દઈશું. કાઠિયાવાડ બાજુ ગરમા ગરમ ભાખરી માખણ સાથે પણ ખાવામાં આવતી હોય છે. તો તમારામાંથી કોણે ભાખરી માખણ સાથે ખાધેલી છે અને કોને ગરમા ગરમ ભાખરી સાથે તાજું માખણ ખૂબ જ ભાવે છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.